નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી ખેડૂતો આંદોલન ઉપર બેઠા છે અને આપ સૌ જાણો છો। આપે એ દ્રશ્યો પણ જોયા છે કે ઊભી મગફળી જે ખેતરમાં પાક ઊભો હતો એમાં જે રીતે જેસીબી ચલાવવામાં આવ્યા છે, ખેડૂતના ખેતરમાં નુકસાની કરવામાં આવી છે। અને પછી તમે એ પણ જોયું કે આરાધના ધામની પાછળ જે રીતે ખેડૂતોએ એ કંપનીના વાહનોને બહાર કાઢવા છે। આ ખેડૂતોનો અંદરનો આક્રોશ છે અને કેટલા દિવસ સહન કરવું। ગુજરાતના ખૂણે ખૂણેથી જાણે આંદોલનનો રાફડો ફૂટ્યો છે અને ખેડૂતને કોઈને શોખ નથી। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અત્યારે વરસાદ નથી, એક તો ખેડૂતોને એ તકલીફ છે અને ઉપરથી આ 32 જેટલા ગામો, જામનગરના 3 અને દેવભૂમિ દ્વારકાના 29 જેટલા ગામો જે આ ગેસ પાઇપલાઇનને લઈને પ્રભાવિત છે અને હજુ સુધી તંત્રના પેટનું પાણી હૈલું નથી। એક તમે ઇન્ટરવ્યુમાં જોયું હશે, કેન્સરવાળા માજી, એમના ગાલ ઉપર આટલું બધું કેન્સરને તમે જોતા હતા, એટલું બધું એમની પીડા હોવા છતાં, એમ બીમાર હોવા છતાં પણ એ આંદોલનમાં આવવા માટે મજબૂર થયા છે। મેં પહેલાંય કીધું કે દેવભૂમિ દ્વારકા જિલ્લો એટલો શાંત જિલ્લો છે, અહીંયા આંદોલન એટલે અમને પત્રકાર તરીકે અને દેવભૂમિ દ્વારકાના વતની તરીકે અમને પણ નવાઈ થાય છે। મારી સાથે આજે ઈશુદાનભાઈ ગઢવી છે। ઈશુદાનભાઈ આપના નેતા છે અને આજે એમણે કહ્યું કે હું ખેડૂતના દીકરા તરીકે અહીંયા આવ્યો છું। ઈશુદાનભાઈ, એટલા દિવસથી તમે મીડિયાના માધ્યમથી જોતા હશો આંદોલન, ખેડૂતોને ભારે નુકસાની થઈ છે, શું કહેશો? એને બિલકુલ મને આશ્ચર્ય થાય છે કે સરકારને એક ખેડૂતો જ દેખાય છે, જાણે પોતાને બાપની જાગીર હોય એમ પોલીસને અને અધિકારીઓને સૂચના આપી દઈએ અને અહીંયા આવી જાય અને અધિકારીઓ પાસે રજૂઆત કરવા જાય તો એમ કે ઉપરવાળા, એટલે આ ઉપરવાળો કોણ છે એ અમારે શોધવું છે। પણ સવાલ એ છે કે અહીંયા ગુઠાના 7,000 રૂપિયો વળતર આપે છે, એમ કહે છે કે અમે એક જ વર્ષનું પાક, મેં ખેડૂતો સાથે અત્યારે ચર્ચા કરી, મેં જીઆર ચેક કર્યા છે, મેં આખા ડોક્યુમેન્ટ મંગાવ્યા છે, આ લાઇનના નકશા મંગાવ્યા છે, અભ્યાસ કરીને મેં જોયું કે એવું કહે છે કે ભાઈ એક વખતનો તમારું ઉપજ છે એ જાય છે, પછી તમે વાવી શકો છો 1 મીટર 1.2 એટલે કે એ 3.5 ફૂટની અંદર એ પાઇપલાઇન નાખે છે અને 7,000 રૂપિયા ગુઠાનો, તો વીઘાના 1.25 લાખની આસપાસ તો માંડ થાય છે। મને એમ સમજાવો કે આ ખંભાળિયા કે આખા ગુજરાતમાં જ્યાં પણ વીઘે 1.25 લાખ હોય ને તો અમારા ખેડૂતોએ 1000 વીઘા લેવી છે। આરોગ્ય મંત્રીને કહેવાનું છે કે તમે પોતે જોઈ લ્યો, ઉર્જા પેટ્રોકેમિકલ્સ મંત્રી છે, મુખ્યમંત્રી છે, અને એ લોકોએ અહીંયા જ્યારે કારણ કે સ્વાભાવિક છે કે આ દિલો શાંત છે, તમે પહેલાથી કીધું, આંદોલનમાં અમે કોઈ માનતા પણ નથી, આંદોલન ક્યારેક કર્યા પણ નથી, અને અમે તો એવા ભોળા છીએ કે અમને પાક વીમો ન આપે ને તોય અમે કમરનું બટન દબાવ્યું છે, અમને ભાવ ન આપે ને એપીએમસીઓમાં આમ લાઈનો લગાડે તોય બટન દબાવે, અમે ભોળા છીએ અને હજી ભોળા જ રહેવાના છે। દ્વારકાવાસીઓ હંમેશા ભોળા છે, પણ એનો અર્થ એ નથી કે તમે પાક વીમો નથી આપતા, ભાવ નથી આપતા, ખાતર નથી આપતા, બિયારણ નથી આપતા, તમે અમને કંઈ હેલ્પ નથી આપતા, અને 2000 વાળો હપ્તો એ અડધે બંધ કરી દીધો છે, છતાંય જ્યારે અમારી મહામૂલ્ય એક જમીન જ રહી છે અમારા ઉપર, આ જમીન ઉપર તમે બળજબરીપૂર્વક કબજો કરો યોગ્ય વળતર વગર, અમે વિરોધ કરીએ છીએ, ઠરાવો કરે છે ગ્રામ સભાઓ, છતાંય બળજબરીપૂર્વક, તો આ તો અત્યાચાર કહેવાય, આવો તો અંગ્રેજોએ નથી કર્યા અને આનો પરિણામ સારું નહીં આવે। આજે ખેડૂતો છે, તમે વિચાર કરો, આ ખેડૂતોના બેંક એકાઉન્ટ તમે ચેક કરો, બધાને 3-3 લાખ રૂપિયા દેવું હશે, દેવું જ તમે માફ કરતા નથી। તમારી મહારાષ્ટ્ર સરકાર દેવું માફ કરતી હોય તો તમે ગુજરાતમાં કેમ નથી કરતા ભાઈ? આજે અહીંયા તમે જોઈ લ્યો, સારી સ્કૂલ પણ ભાજપે નથી આપી, એ અમે ચલાવી લઈ તોય ભાજપને મત આપી, જિલ્લા પંચાયત હમણાં ભાજપની જ બનાવી, થાંભલાઓ બેફામ પણ નાખે, હાઈટેન્શન લાઈનના થાંભલાઓ નાખે, વળતર નહીં, 5 પોલીસવાળા આવી જાય અને પોલીસવાળાને તમે પૂછો તો એમ કે અમને ઉપરથી દબાણ છે। કહેવાનો મતલબ એ છે કે દ્વારકાવાસીઓની ધીરજની પરીક્ષા ભાજપ સરકાર ન લે, નહીં તો પછી અમે આ નોન પોલિટિકલ આંદોલન છે, એમાં કોઈ રાજકીય નેતા આવી શકે છે, પણ ખેડૂતોએ નક્કી કર્યું છે કે ભાઈ અમે આ નોન પોલિટિકલ આગળ વધવા માંગીએ છીએ, બરોબર છે, એટલા માટે અમે ઈચ્છીએ છીએ કે ભાજપના મંત્રીઓ અહીંયા આવે, મુખ્યમંત્રી અહીંયા આવે ને અમારી વાત સાંભળે, એવું ઈચ્છીએ છીએ। એને એમ ન થાય ને કે ભાઈ આ તો કોઈ પાર્ટીનું આંદોલન છે એટલે મુખ્યમંત્રી બિચારા અહીંથી જતા હોય, ન આવે। એટલે આજે ખેડૂતોએ ખૂબ બધી પીડા અમારી પાસે વણવી, તમે કીધું બેન, જે મેં વિડીયો જોયો ત્યારે મને ખૂબ પીડા થઈ, મારી આંખમાં આંસુ આવી ગયેલા કે ભાઈ હવે અમારી પાસે આ એક જ છે, અને સાહેબ જમીન ગઈ ને 5-10 વર્ષમાં ભાજપે જે રીતે જમીન ઉપર, તો અમારો એકે છોકરાને છોકરીઓ નહીં મળે, વાંઢાઓ પડશે, કારણ કે બધાને જ નોકરીઓ મળવાની નથી, કંપનીઓ છે એ પોતાના વાળાને જ નોકરીઓ આપે છે, આ ખેતી છે કે જે બધાને રોજગારી પૂરી પાડે છે,
હજી તો મામા ભાણેજોમાં થાય છે એટલે અમારે અહીંયા થોડું ઘણું સેટ પડી જાય છે. બાકી સાહેબ અહીંયા એક છોકરા વાંઢાઓની ફોજ થઈ જાય એમ છે. એટલે આ છેલ્લી અમારી વિનંતી છે સરકારને કે કંઈ આપ્યું નથી અત્યાર સુધી. 2000 રૂપિયા એ કેન્દ્રવાળા આપ્યા, બાકી ભાજપે અહીંની સરકારે 30 વર્ષમાં ખેડૂતોને શું આપ્યું મને સમજાવો. 30 વર્ષથી દેવું માપે નથી કર્યું. તો આની પરીક્ષા ન લે એવું અમારી વિનંતી છે. ઈશુધનભાઈ, તમારો જિલ્લો છે ને મારો જિલ્લો છે. તમને જ્યારે પહેલી વખત ખબર પડી કે દ્વારકામાં આ રીતે ખેડૂતો આંદોલન ઉપર બેઠા, નવાઈ ન લઈ ગઈ તમને? બહુ નવાઈ લાગી. આપણે વાત જ મેં શું કીધું, મેં કીધું એ નવાઈની વાત છે અને બહુ સારી વાત છે કે મારા દ્વારકાવાસીઓ પણ જાગૃત બને છે. બરોબર છે. જો હક અને અધિકાર માંગવો ને, અને માંગવાની ત્રેવડ આપણામાં હોવી જોઈએ, હું તો એમ કહું છું. માય કાંગલાઓની જિંદગી ક્યાં સુધી જીવીશું? પણ ઈ છેલ્લી માનો કે આ જમીન છે ને એ છેલ્લો તબક્કો છે. આપણે ગમે તેવા સારા હોઈએ પણ બે ભાઈ છે ને એ સેઢામાં એને ડડી કહેવાય. બરોબર છે. એ ખેસ કે તો બે ભાઈ ઝઘડા થયેલા છે અને ભાઈઓ હગા ભાઈઓ રહેતા હોય, બોલતા નથી હોતા. એવા કેટલાય દાખલા છે કે જમીન છે ને ખેડૂતને પ્રાણથી વાલી હોય. ખેડૂતો આપઘાત શું કામ કરે છે? જમીન ન આપ્યું તો માં તું નથી આપતી મારે હવે નથી રહેવું એમ કરીને મરી જાય છે. તો ખેતી ઉપર જ્યારે આવ્યું છે ત્યારે ખેડૂતો જાગૃત થયા છે, એનો મને આનંદ પણ છે. પણ હું બધાએ 32 ગામના ખેડૂતોને વિનંતી કરીશ કે બધાએ જાગવું પડશે. આજે આ ઘર છે, કાલે તમારો આવશે. એ કહેવત છે, પીપર પાન ખરંત હસત કુપરિયા, મુજ વીતી તુજ વીતશે ધીરો ખંભા પલિયા. એટલે ભાજપના નેતાઓ બિચારા કઠપૂતળીઓ છે, એ બોલી નહીં શકે કારણ કે એને ટિકિટનો પ્રોબ્લેમ છે, એને હોદાનું વયું જશે એનો બીક છે, એને કંપનીઓમાંથી કોન્ટ્રાક્ટ વયા જશે એ બીક છે. એટલે એ બોલી નહીં શકે. બિચારાને પીડા એને થાય છે. અહીંના ભાજપના નેતાઓ જો બિચારાને એને ઊંઘ નહીં આવતી, આ માતાઓ આવી રીતે રડતી હોય, કોને ઊંઘ આવે? પણ એ તો બિચારા માયકાંગલાઓ બની ગયા છે, કારણ કે પાર્ટીના ગુલામ બની ગયા છે. કોઈ બોલી નથી શકતું. પણ મારે ખેડૂતોને વિનંતી કરવી છે કે આપણે શું કામ માયકાંગલાઓ બનીએ? આપણે આપણો હક અને અધિકારી છીએ. પોલીસ એકવાર જેલમાં નાખશે, 2 વાર નાખશે, 3 વાર નાખશે, થશે શું? મારશે તો પોલીસની સામે ફરિયાદ કરીશું. મારવાનો અધિકાર છે નહીં એમને. તો શાંતિપૂર્ણ રીતે હક અને અધિકાર માંગવા એ લોકતંત્રની એ જ તો ઉજળી પાસો છે. લોકતંત્રની મજા શું છે કે આપણે માંગી શકીએ, બોલી શકીએ, ઈ જ છે. હવે બોલવાનું ને માંગવાનું બંધ થઈ જાય તો લોકતંત્ર ક્યાં રહ્યું? તો એમરજન્સી કહેવાય. ઈશુદાનભાઈ, અત્યારે તમે ખેડૂતો સાથે ચર્ચા કરી હમણાં, ખેડૂતોએ પણ એ ડોક્યુમેન્ટ્સ વગેરે આ બધું બતાવ્યું કે ભાઈ આ રીતે આ બધું થયું છે. ખેડૂતોનું શું કહેવું છે? ખેડૂતોનું માનવું એવું છે કે અમે ભાજપના નેતાઓને પણ વિનંતી કરી છે, અધિકારીઓને બધાને મળી લીધું છે. એ લોકો અમને 2-5 દિવસ કહે છે, અમે રાહ જોઈ પણ રહ્યા છીએ. સાથે સાથે ખેડૂતોને એવું પણ મત છે, ઘણા ખેડૂતોને અહીંયા નથી આવવા દેતા, એવું પણ બની શકે છે. આ પ્રશ્નો તો બધે રહે છે, કારણ કે ભાજપની પહેલી માસ્ટરી એ છે. ભાજપમાં 2 માસ્ટરી છે, એક ચૂંટણી જીતવી ને બીજું આંદોલન તોડવું. આ 2માં ભાજપને હું એમ કહું છું ભારત રત્ન મળવો જોઈએ. બરોબર છે. એટલે એને આ ખેડૂતોમાં પણ ફાટા પડે, વિરોધના સૂર ઉઠે, એવા પણ પ્રયાસ થાય. તમે જુઓ અહીંયા પહેલા કેટલાય થાંભલાઓ નાખ્યા, તમે ગરોડિયા ઝાડાની જેમ થાંભલા આવ્યા. મારો એક ખેડૂતે આંદોલન નથી કર્યું. 2 લાખ રૂપિયામાં એ માની ગયા છે. ક્યારેક હું પૂછવા જાઉં તો કે સુદાનભાઈ શું કરું? આ આવીને બળજબરી પોલીસ આવ્યા ને પછી નાખી ગયા. બરોબર છે. આટલા બધા થાંભલાઓ કરોડિયાના ઝાડાની જેમ થઈ ગયા છે, છતાંય મારો ખેડૂત જાગી નથી શક્યો. નહીં તો ઈ કંપનીઓ મફતની નથી, કરોડો રૂપિયા કમાય છે. કોન્ટ્રાક્ટ રાખનારે કમાય છે, ત્યાંનો નેતાએ કમાય છે. કોના ભોગે? તો ખેડૂતના ભોગે. પણ પહેલી વખત જીએસપીએલના ગેસ પાઇપલાઇનના મામલે ખેડૂતો એક થયા છે. એ બાબતે મને પણ ગર્વ છે કે આપણે ધીરે ધીરે દ્વારકાવાસીઓ પણ જાગૃત થઈ રહ્યા છે. અને મને લાગે છે ખેડૂતો મક્કમ રહેશે તો પછી ન્યાય તો એ લોકોએ આપવો પડશે. બીજું કે જ્યારે હું પહેલા દિવસે અહીંયા આવી ત્યારે કંઈ કશું નક્કી નહોતું ભાઈ આંદોલન કરવાનું છે કે આમ કે તેમ. કેટલાક ખેડૂતો રોડની પેલી બાજુ ઊભા હતા, અહીંયા પહોંચતાય ડરતા હતા અને એની પોતાની જમીનમાં આવવાય નહોતા દેતા. એક કે શરૂઆત કરવીની ખૂબ મહત્વની છે. જ્યારે આંદોલનની શરૂઆત થઈ
ત્યારે આપણે બધાએ સુરેન્દ્રનગરના વિડીયો જોયા, જેતપુરના ને મોરબીના, તો ખેડૂતોમાં માહોલ, ડરનો માહોલ એક ઊભો કરી દીધો કે ભાઈ તમે અવાજ ઉઠાવશો તો પોલીસ પકડીને લઈ જશે. પણ હવે એવું લાગે છે ધીમે ધીમે આ બધામાંથી ડર વયો ગયો કે પોલીસ પકડીને લઈ જશે. જેમ ઈશુદાનભાઈએ વાત કરી કે લઈ જશે તો શું, સાંજે પાછા મૂકી જશે અને આપણે ક્યાં ખોટું કરીએ છીએ અને મારશે તો એ ખોટું છે તો આપણે પોલીસ ઉપર કેસ કરી શકીએ. બીજું કે બહેનો હજી બહુ ઓછા દેખાય છે. બેન, એ તમારી વાત સાચી છે. આપણા બહેનો છે ને એ ક્યારેય દ્વારકાવાસીની બહેનો, તમે જો આંદોલન તો ભાડ્યું જ નહીં હોય. એ કથા સિવાય ભાઈઓએ જ નથી ભાડ્યું બેન. ભાઈઓએ નથી ભાડ્યું. એ કથા સિવાય ક્યાંય બહેનો ભેગી નથી થતી. અને કથામાં તો એટલા માટે કે ભક્તિવાન બહેનો છે. અહીંયા આંદોલનમાં બેસવું પડે અથવા તો બીજા જે જિલ્લાઓમાં જે આંદોલનોમાં બહેનો જે થાળી વાટકા લઈને વેલાણ લઈને જે આવકારે છે અથવા તો એવું બધું કરે છે, એ આપણી બહેનો હજી નથી કરતી. પણ એનું કારણ કે આપણે એક કલ્ચરમાંથી એ આવીએ છીએ. બીજું કે બહેનોને આપણો જિલ્લો એટલો પછાત છે, એટલો પછાત છે કે અહીંના નેતાઓએ એટલી બધી કમાણી કરી છે કે ખબર નહીં એ ઉપર લઈ જવાનું છે. એટલી બધી કમાણી પણ જિલ્લાનો વિકાસ નથી થયો. અને એના કારણે શું થાય કે બહેનો છે, ભાઈઓનું જ આંદોલન ન થયું હોય, બહેનોએ આવે નહીં. અચ્છા, ભાઈઓ આંદોલન જશે ને એને પૂછો અને બહેનો ના પાડતી હશે કે તમે પોલીસ કેસ આવશે, પોલીસ આવ્યા હતા રાત્રે, આવું થતું હશે, પૂછજો તમે એકલા. તો બહેનો છે, કારણ કે આવા 2-5 આંદોલનો થશે ને પછી મારો દ્વારકા જિલ્લો હક અને અધિકાર માંગશે. સાહેબ, અહીંયા 5-5 હજાર કરોડ રૂપિયાના વિકાસના કાર્યો આવે છે. 5-5 હજાર કરોડના, ખાલી 1-2 વર્ષની વાત કરું છું. ક્યાં દેખાય? કેટલાક લોકોના ઘર સિવાય ક્યાં નથી દેખાતા. તકલીફ છે. પણ ધીરે ધીરે મને લાગે છે જાગૃત થશે. અને આ જાગૃતિમાં તમે પણ સિંહ ફાળો છે. તમને પણ ખૂબ ખૂબ અભિનંદન કે ખેડૂતોને તમે પણ બેન જાગૃત કર્યા છે. અને જો આ જ આપણું કામ છે, પત્રકારત્વનું કામ એ છે કે એના હક અને અધિકારોને ખબર પડે. જો હજી પહેલો તબક્કો છે, હજી આંદોલન વધશે એટલે કદાચ ભાજપ લાઠીચાર્જ કરાવડાવે, એમાંય 5-25% ઓછાય થઈ જાય. આવું બધું થાય આંદોલનમાંથી. પણ આંદોલન જેનજીમાંથી શીખવાની જરૂર છે. તો જેનજી કેમ આંદોલન સફળ રહ્યું? કારણ કે બાપના પૈસે હતા. એને કોઈ ધંધો નહોતો, કોઈ નોકરી નહોતી. ભાજપની તો શું કરે, આ ક્યાંથી ભાઈ આવ્યો હતો કે આ ફલાણાથી, તું કઈ કંપનીમાં ના કરે એટલે એ કંપની માલિકને ફોન કરે તારા ભાઈ આ કહી દે. સુરતમાં હીરાવાળાને બિચારા કોઈ નીકળવા નથી દેતા. આ ભાજપનો ખેલ છે. અહીંયા માની લો કંપનીઓમાં જે નોકરીઓ કરતા બિચારા એક દિવસ નહીં આવી શકે ને ફોટો નહીં પડાવે, આમ 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 છુપાય, છેલ્લે મોઢું આમ કરી નાખશે, રૂમાલથી ઓટા, એટલે કંઈ દેખાય નહીં. એ આપણી અડધી ગુલામી સ્વીકારી લીધી છે ભાજપની, એની આ માનસિકતા છે. બરોબર છે. એટલે મારે કહેવું છે લોકોને કે ભાજપ આ બધા ખેલ કરશે પણ તમે મક્કમ રહેશો તો આપણે ન્યાય ચોક્કસ મળશે. અને મેં ખેડૂતોને એ પણ કહ્યું છે કે બધા ખેડૂતો જો શાઇન કેમ્પેન ચલાવતા હોય અને હાઈકોર્ટે જવું હોય તો ઈશુદાનભાઈ તમામ ખર્ચ મારા આ ખેડૂતો માટે, જિલ્લા માટે. અને હાઈકોર્ટમાં પણ આપણે જવું તો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી જવું તો સુપ્રીમ કોર્ટ સુધી એ કરવા માટે હું બંધાયેલો છું. બીજું કે ઈશુદાનભાઈ, તમે જાણો છો, હું જાણું છું, જ્યારે આપણે ઉનાળામાં સપ્તાહો થતી હોય ને ત્યારે દ્વારકા જિલ્લાનો મને ખબર છે એ કાયમથી રિવાજ રહ્યો છે. એકબીજા ગામો સપીને તારીખ લેવા જાય મળીને કે આટલા દીમાં તમ તારીખ ન લેતા અમારા ગામની વારો છે સપ્તાહનો. તો સેવાના કાર્યો એટલા બધા થાય છે. તમે કીધું શરૂઆત છે એટલે હજુ નવું લાગે છે એટલે બેનો નથી આવતા. ગઈ સાલ આપણે પિંડારામાં જોયું અને જો એને ખબર પડી કે આ આંદોલન એ સેવાનું કામ છે તો પછી અહીંયા નજારો જોવા દેવો હશે. હું એવું માનું છું કે તમારી વાત સાચી છે. જો આ દ્વારકાની બહેનો એકવાર બહાર આવી ગઈ તો એ આખા રાજ્યની બહેનો કરતા મજબૂત છે. કારણ કે એક તો ભક્તિવાન છે, એના શ્રાપે બહુ લાગે. બરોબર છે. એટલે એકવાર બહેનો જો બહાર આવી ગઈ ને તો મને લાગે છે કે ભાજપના અહીંથી ટૂંકમાં વિદાય થશે. પણ ભાજપને પણ હું કહેવા માંગુ છું કે અમે ઈચ્છતા નથી કે તમે રાતોરાત વયા જાઓ, અમારા ઉપર અત્યાચાર કરો હજી, પણ તમે કામ તો કરો. કામ નહીં કરો તો ભાઈ સત્તા ભગવાન કેટલા સમય તમને આપશે? આજે ભાજપની સત્તા છે, માન લો કે પશ્ચિમ બંગાળ મમતા બેનર્જી હતા, આજે બદલી ગયા, બીજી પાર્ટી આવી ગઈ, ભાજપ આવી ગઈ. તો અહીંયા કાયમી ભાજપ નથી રહેવાની. તો 1.5-2 વર્ષ છે મારા બાપલિયાઓ, તમે જસ લઈ લ્યો, ફૂલ ખેડૂતોને વળતર અપાવડાવીને. બાકી જે દિવસ અમારો વારો આવશે
ત્યારે ખેડૂતોને આંદોલન તો શું, અમે નિર્ણય ગાંધીનગર લેશું ને ફટાકડા અહીંયા ફોડશે, અમારે કેવું નહીં પડે. કારણ કે એવા સપના સાથે અમે રાજનીતિમાં આવ્યા છીએ. ઘર ભરવા થોડા આવ્યા છીએ, બધું મૂકીને આપણે આવ્યા છીએ. અને એ પાછો આપણી સંપૂર્ણપણે નિષ્ઠા ભાવથી. અને એવું નથી મારે ઈસુદાન ગઢવી કે લાંબી રાજનીતિ નથી કરવી. સિસ્ટમોમાં ફેરફાર કરી, આ કેમ આવ્યું, બાપ પોલીસ આવી જાય, તમારા બાપનું રાજ છે. પછી તમે અધિકારીઓને જાઓ એટલે સાહેબ સાહેબ કરો. મારા એવા સપના છે કે પહેલા છે ને મુખ્યમંત્રી કલેક્ટર ઓફિસે જાય ને કલેક્ટર સાહેબ કરીને ઊભા થઈ જાય ને મારો ખેડૂત પાણી વારતો જાય મેલા કપડે ને સાહેબ કરીને ઊભો થઈ જાય, અને અધિકારીઓને સાહેબ નહીં કહેવાનો એવો કાનૂન લાવવાનું મારું સપનું જે પૂરું થાય ને એટલે રાજનીતિ છોડી દઈશ. બીજું ઈશુદાનભાઈ, અહીંયા તમે જોયું કે એટલા દિવસ આ ખેડૂતો બેઠા હતા, કોઈ પોલીસ ના આવ્યો. આજે જોયું કે પોલીસ આવી ગયા. એટલે તમારી પાછળ આવ્યા કે ખેડૂતો માટે આવ્યા? મારી પાછળ. અમે જુઓ આ કેવું છે ખબર છે, ભાજપનો પ્રોબ્લેમ ઈ છે કે જે કે માનો સારા લોકો વિપક્ષમાં હોય તો એની પાસેથી જ્ઞાન લો ને, બરોબર ને? જ્ઞાન લેવામાં શું પાછો? અચ્છા, મારે તો વેચવું જ છે જ્ઞાન, હાવ મફતનો પાછું. હું ચાર્જ નથી લેતો. હું જ્યારે પત્રકાર હતો તો ન કહેવું જોઈએ મારે, હું ચાર્જ લેતો હતો ઉદ્ઘાટનને, બરોબર. અને એ સમયે મને હેલિકોપ્ટરે મોકલતા હતા. હું કરે ન જવું હોય ને એટલા માટે, બહુ બધા બોલાવે નહીં એટલા માટે. મારે કોઈ ચાર્જ લેવાની કોઈ ગણતરીઓ નહોતી. તો આપણે આપણા જ્ઞાનનો લાભ આપીએ. અમે વિપક્ષમાં સારા 5 વ્યક્તિઓ હોય તમે પૂછો એની પાસેથી, હું આનું સોલ્યુશન લાવી દઉં. બોલો, સરકારને નુકસાન ન જાય ને આને ન જાય, ખેડૂતોને. બોલો, 2 મિનિટ થાય. હાલો, માનો અત્યારે ઈશુદાનભાઈ ની સરકાર છે, અત્યારે ઈશુદાનભાઈ ધારાસભ્ય છે અહીંયા ખંભાળિયા બેઠકના, તો ઈશુદાનભાઈ શું નિર્ણય લે? જો એક વસ્તુ છે કે સરકાર માટે આ 2 મિનિટનો નિર્ણય છે, માત્ર અહીંનો નહીં. એક્ઝામ્પલ તમને આપું. આજે આ કંપની હાઈ ટેન્શન લાઈન નીકળી છે કચ્છથી, એ અહીંયા આવવાની છે. હજી આ બીજો આંદોલન તો એ બાકી છે આપણો, એ આવશે જ. અને હવે એ બહાર નીકળશે. તો એ થાંભલામાં તમને ખબર છે, એ જે થાંભલાઓ નાખે છે અને પછી પવનચક્કીઓ નાખે છે, એમાં એ રૂપિયા કમાય છે કેટલા? અને 25 વર્ષ માટે એ આવે છે. મિનિમમ 25 વર્ષ છે, બાકી તો 50 વર્ષ સુધી રહેવાના થાંભલાઓ. હવે 50 વર્ષ સુધી થાંભલા રહેવાના. અત્યારે માન લો 30 લાખ રૂપિયા વીઘો છે, 25 વર્ષ પછી કેટલા વીઘો હશે? તો પહેલા તો હું આવું સરકારમાં તો હું સ્ટેટ કમિટી બનાવડાવું, જેમાં કેન્દ્રના અધિકારીઓ હોય, રાજ્ય સરકારના અધિકારીઓ હોય, ખેડૂતના પ્રતિનિધિઓ હોય, એક્સપર્ટો હોય, કંપનીના અધિકારીઓ હોય, અને બધા મળીને કે ભાઈ કંપની છે અત્યારે 8.5 રૂપિયા વીજળીનો યુનિટ આપે છે, એ 25 વર્ષ પછી તો એ 150 રૂપિયા યુનિટ આપ ઠોકતી હશે. તો આ જમીન તો વન ટાઈમ વહી ગઈ. તો ખેડૂતોને ખેતરમાં કાયમી કોઈ લઈ ન શકે એવો કાનૂન બનાવીએ, અને તમારે આવું ભાડો આપીને જાઓ, કમાણીમાં નફો આપો. ભાઈ તમારી બધી કમાણી નહીં, માન લો કે 1 કરોડ રૂપિયો કમાણો એટલે 5% અમારા, 5 લાખ રૂપિયા વર્ષે આપવાનું એક ખેડૂતને. તો ખેડૂતને મજા, પેલો કમાય અને મજા. અત્યારે કોણ કમાય છે બેન, તમને સમજાવું. કંપનીને રૂપિયા આપવા, કંપની નથી આપવા એવું નથી, પણ નેતાઓ કમાય, ધારાસભ્યો કમાય, સાંસદો કમાય, મંત્રીઓ કમાય, કોન્ટ્રાક્ટરો કમાય, એ બધા કમાય. ખાલી ખેડૂતની જમીન છે તો એ ન કમાય. અધિકારીઓ કમાય, લો, 2 બાજુથી અધિકારીઓ કમાય. મારું કહેવાનું એ છે કે ઈશ્વરે તમને તક આપી છે તો આ કરવું જોઈએ. જો હું આવું હોત તો આ કાનૂન લાવત કે અહીંયા તમે નાખો, કાંઈ વાંધો નહીં. આ સરકારી કામ હોય, એમાં પ્રોફિટ ન હોય તો તમારે એવી રીતે વળતર આપવું પડે, બરાબર છે? બજાર ભાવના 2 ગણા આપી દો, બજાર ભાવના 2 ગણા આપી દે તો કોઈને વાંધો નથી. અને જે ઇન્કમ ચાલે છે એમાં તમે પ્રોફિટમાં આપો પર્સન્ટેજ. ઇન્કમ વાળું કોઈ પણ ખેડૂતની જમીન લઈ ન શકે. આ કાનૂન હોવું જોઈએ. ત્રીજું શું હોવું જોઈએ? માન લો કે આ લોકો સરકારી જમીન જાણે બાપનો બગીચો એને વેચી મારે કંપનીઓને. આ ખરાબાની જમીનો ગૌચરો ક્યાં? ખરેખર 44 એકર એક ગામમાં ગૌચર હોવું જોઈએ, નિયમ છે આપણો. ક્યાં ગૌચર? તો ગૌચરમાં એ લોકો શું ના કરે, એ પવનચક્કીઓ ગૌચરમાં નખાવે. આ તમારા બાપુજીનો છે. અને અહીંયા પછી ગૌચર હું ગાય ચરવા જાય. તો કહેવાનો મતલબ એ છે કે સરકારમાં બેઠેલા નેતાઓ નાણાં કમાય છે, પ્રજાનું નથી ઈચ્છતા. એટલે હું હોઉં તો આવું કરું. બીજું ઈશુદાનભાઈ, દ્વારકા જિલ્લામાં અહીંયા ભણી છું એટલે મને ખબર છે કેટલી અગવડતા પડે. શિક્ષણની સ્થિતિની વાત કરીએ આપણે, કોમર્સની કોલેજ તો દૂરની વાત છે, સાયન્સની સ્કૂલ ગવર્મેન્ટ નથી. તો આમાં ક્યાં તમે વિકાસની વાત કરો છો? હું એમ કહું છું આ નબળી નેતાગીરીના નમૂના છે.
તમે તો કોલેજની વાત કરો છો, સાયન્સની. કોમર્સની. સાયન્સની સ્કૂલ. હા, તમે વિચાર કરો અત્યારે કુરુંગામાં તમારો એક્સિડન્ટ થાય ને તો તમારે ખંભાળી જામનગર જવું પડે પ્રાઇવેટમાં. અહીંયા તો તમારે ખંભાળી મેળે ન પડે. આજે 35 વર્ષ ત્યાં ધારાસભ્ય શ્રી છે, હોસ્પિટલ ન બનાવી શકે? આપે એક વર્ષ ઈશુદાન ગઢવીને હોસ્પિટલો બને, કોલેજો બને, સ્કૂલો બને. અને હું તો એમ કહું છું કે એટલી હદે નહીં. આજે ગામડામાં કાજલબેન સૌથી મોટો પ્રશ્ન એ છે, ગામડામાં સરકારી સ્કૂલો બંધ થવા માંડી અને પ્રાઇવેટ ચાલુ થવા માંડી. આ ખેડૂતોને માર તો ઈ પડે જ, હવે એની ફી ભરવી પડે છોકરાઓની. હું ભણ્યો તો 150 રૂપિયા ભણી ગયો હતો ત્યારે. અત્યારે અને ગામમાં 25 છોકરા હોય, ઈ એમાંથી 5 છોકરા જેને સગવડ મળી પ્રાઇવેટમાં જાય છે, તો પેલા બિચારા 20 એમ કે મારા પપ્પા મારે જવું. હવે પપ્પાને 250-300 રૂપિયા રોજમાંથી પપ્પા ક્યાંથી ભણાવવાનું? તો પેલા તો એજ્યુકેશનનો અધિકાર હોવો જોઈએ. આજે હું ભણ્યો ને તો અત્યારે અહીંયા પહોંચ્યો. તમે ભણ્યા તો અત્યારે બૂમ લઈને ભરો. તમે ભણ્યા ન હોત તો અત્યારે રસોડામાં હોત ને નિંદામણ કરતા હોત. બરોબર કે નહીં? તો આપણું સપનું એવું છે કે મારા દ્વારકામાંથી પણ 5000 છોકરા એવા હોય કે જે અમેરિકા સુધી વેપાર કરી શકે. તો એ ભણાવશો તો થશે ને. ભણતા કોણ છે? ભાજપના નેતાના દીકરા સિવાય કોઈ ભણતું જ નથી. અને એને તો પ્રાઇવેટમાં ભણી આવે. નહીં, ભાજપના નેતાના મોટા દીકરાઓ તમે જોયું હશે, યુવાનો ક્યાંય કોલેજ કરતા અહીંયા જોયા છે તમે દ્વારકાની અંદર? દ્વારકામાં નથી તો હું તો કોઈ વિદેશમાં ભણે અને પાછા મોટા મોટા કોન્ટ્રાક્ટ લઈએ. અને એના પપ્પા એને ઈ જ શીખવાડે કે 500 કરોડથી નીચેનો કોન્ટ્રાક્ટ વાળું નજર જ નહીં મારવાની, તારે ઉપર જ મારવાની. પણ હું એવું કહું છું કે આ બધાનો વારો આવશે, ભોગવવાનો વારો આવશે અને તમારે ચૂકવવાનો વારો આવશે. બીજું કે આપણે ચારણના જે આંદોલન ઉપર ટાટા કેમિકલ મુદ્દે બેઠા, બિચારા કેટલા વર્ષથી લડત આપે. ફરી કોઈ મીડિયા આવે કે કોઈ આવે જાગૃત નાગરિક તો દરિયામાં જઈ બતાવે. કેટલા વર્ષથી યશુદાનભાઈ આ ચાલે છે, કોઈને આમ જોવાનો ટાઈમ નથી ને. એવા બધા શું બિઝી છે દ્વારકાના આ ધારાસભ્યો નેતાઓ? બીજી નથી. કદાચ તમને મીટિંગોમાં ક્યાંય મળતા હોય તો. હું તો એ જ કહું છું, બીજી નથી. આ માલનું કમાલ છે, બીજી કોઈ નથી. અને બીજું કે તમે જુઓ કે આટલી હદે ઈ દેવાભાઈ ને ચારણ બિચારા દેવરામભાઈ, મેં વિડીયો કોલ થી મને પણ એને કહ્યું હતું, તમે જુઓ કેટલી બધી ચિંતા. એટલે ઈ દેવરામભાઈની જ જવાબદારી એકની છે. અને દેવરામભાઈ પાછા કોઈ અધિકારી પાસે જાય જાણે એમ થાય કે ઓહો આ હું ક્યાં આવી ગયો, ભાગી જાય અધિકારી. આ બધી માલની કમાલ છે બેન. અને ભગવાન રામની બુદ્ધિને હું તો એમ કહું છું સલામ મારવી પડે. એને લંકામાં ગયા ને સોનાની, ત્યારે વાનરોની સેના લઈને ગયા ને ગમે ત્યારે ફરી જાય એવું છે આમાં. તમે જુઓ, એટલે આ કંપનીઓનો કમાલ છે. તમે અહીંયા જુઓ કંપની આજે નેતાઓ છે, હું તો એવું માનું છું કે આ બધા જે કંપનીઓ સાથે સંકળાયેલા છે ને ખબર હશે રોજગારી કોને મળે છે? નહીં તો 80% રોજગારીનો કાયદો છે. ભાઈ રોજગારી આપો. અમારા ગામ માનો કે અહીંયાથી 5 કિલોમીટર કંપની છે ન્યારા ગેસાર, તો તમારા બાપુજીનો જે તમે પોલ્યુશન કરો અમારા આમાં આવે, અમારા શ્વાસમાં જાય, કેન્સર અમને થાય, અમે જમીનમાં અમને નુકસાન થાય. બરોબર છે? અને અમારા દીકરાને તમે રોજગારી નથી આપતા. કોઈ માથા ભારે હોય, કોઈ ભાજપનો, એને ભાઈ કોન્ટ્રાક્ટ આપી દે, ફરી એની ગાડી હાલી જાય. અને એ પાછું આપણે એમ કે ના ના નો પડાય, હા એનું ઘર ભરાઈ જાય. એટલે કહેવાનો મતલબ એ છે બધી જગ્યાએ કાગડા કાઢા છે. એટલે આ તકલીફ છે. તમે ઓછા ભણેલા હશો ને તો ચાલશે, પણ તમારી નીતિ અને નિયત છે ને સાફ હોવી જોઈએ. અને ખાસ કરીને હું તો એમ કહું છું ખેડૂતોને મૂકી દો ને, કંપની પાસેથી બીજા ક્યાં નથી આવતા. આને મૂકી દો ખાલી એક. આને ઉઘાડ પગા કહેવાય. હવે ચંપલ આપણે પહેરતા થયા, બરાબર છે? ઉઘાડ પગાનો નયો પૈસો કોઈ ખાય ને એની પેઢીઓ પતી ગઈ છે. તમે જુઓ નેતાઓના દીકરા કેટલા નબળા પાકે. આ તો કહેવાય નહીં, આપણે સમજે તો સારું, એમને એમ નથી થતું બેન. આ બહુ પીડાદાયક છે. કર્મનો સિદ્ધાંત કોઈને છોડતો નથી. ખેડૂતોને, મજૂરોને, શ્રમિકોને આને ખરેખર છોડી દેવા જોઈએ. કોઈ પણ રાજનેતાએ એનામાં એક નયા પૈસાની આશા ન રાખવી જોઈએ. મતની ન રખાય, એની ઈચ્છા હોય તો આપે. એ ભૂલ છે એટલે તો આપણે વરસાદ નથી થતો. ખેડૂતોને બિચારા થોડા ઘણા પાપ થઈ ગયા હોય ને, બટન દબાવ્યા હોય તો પાપ ન થઈ ગયા હોય. આજ મને ઘણા કહે, મને કીધું અમે હું પાપ કર્યું, એ જ ખબર નથી. પણ આમાં રાતી જાતી નામે બટન ખોટું દબાઈ ગયું, સારું ઈ નડે. બોલો, ભુવાન પૂછો તો આ જો આ દાણામાં આવશે.
બીજું દ્વારકાના વિકાસની વાતો થાય છે. લગભગ 2 વર્ષ આશરે અંદાજિત થઈ ગયા છે. કોરિડોરની વાતો થાય છે. હજી મને ક્યાંય કોરિડોર દેખાણો નથી. બીજું કે શિવરાજપુર બીચના વિકાસની વાતો થાય છે. પણ એ બધું તો ઠીક, પણ ખેડૂતો ઉપર મુસીબત પહેલા આવી જાય. એરપોર્ટની ચર્ચાઓ થાય છે. કેટલા બધા મને ફોન આવ્યા, તમને આવ્યા જ હશે કે બેન એટલી બધી જમીન સંપાદનમાં જાય છે, તો એ ખેડૂતોનો શું પ્રશ્ન છે આખો? જો આમાં વિકાસના નામે એરપોર્ટો આવે, ચલો આવી જાય, પણ મારું કહેવાનું એ છે કે બજાર કિંમત શું ચાલે છે એના બમણા તમે આપી શકો એમ છો, કારણ કે અમારે વેચવી નથી. આજે માની લો કે જેને વેચવી હોય એને બજાર કિંમતથી વેચવી જોઈએ. માનો કે મારે વેચવી જ નથી તોય તમારે લેવી છે, તો મારે તમને ડબલ ભાવ આપવા પડે ને, 2 ગણા. માનો કે મારો 80 લાખ રૂપિયા વીઘો ચાલતો હોય તો તમારે 2 કરોડ ને 40 લાખ મને વીઘો આપવો જોઈએ, કારણ કે બળજબરીપૂર્વક લો છો. તો આ સિસ્ટમ હોવી જોઈએ. સરકાર પાસે બેન 4 લાખ કરોડનું બજેટ છે. તમને આશ્ચર્ય થશે, આ દ્વારકા જિલ્લો કેટલો ટેક્સ આપતો હશે? કેટલો ટેક્સ આપતો હશે તમને ખબર છે? એક વ્યક્તિ, ખાલી 1000 વ્યક્તિનું ગામ છે ને, એ રોજના 50,000 રૂપિયા આપે છે. પણ કલાકારો તો એવું કહે છે કે ભાઈ જનતા ટેક્સ નથી ભરતી. એ કલાકારોને બિચારાને ખબર નથી. અને હું તો એમ કહું છું, આ લોકો કલાકારોને કહું છું કે તમે બહુ ટેક્સમાં પડતા નહીં, કારણ કે બ્લેકની ઇન્કમ બધા કલાકારો પાસે. આમાં પાછો ઈસુદાનભાઈ જેવા જો ડેટા લઈને ફેસબુક લાઈવ કરશે ને તો અઘરું પડી જાય. તમને ખબર છે, ટેક્સનું તમને કહી દઉં. માન લો હું 10 લાખ રૂપિયો કમાણો, તો મારે 30% એટલે કે 3 લાખ રૂપિયો મારે ટેક્સ ચૂકવવું પડે મહિને. પણ જો 50 લાખથી વધારે કમાણો મહિને તો મારે 35% ચૂકવવું પડશે. બરાબર છે? હવે વિચાર કરો, મારી 1 કરોડની ઇન્કમ હોય તો મારે 35 લાખ ચૂકવવા પડે કે ટેક્સ ન ચૂકવવો પડે? કલાકારોને હું કહું છું કે માપમાં રહેજો, નહીં તો 35 લાખ વાળી વાત આવશે ને ત્યારે તમને અઘરું પડશે. ઈશુદાનભાઈ, હર્ષભાઈ આપણે બહુ કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. તો મેં તો જોયું, હું પહેલા દિવસે આવીને ત્યાં ખેડૂતોને કોઈને અંદર ખેતરમાં નહોતા જવા દેતા. તો હવે કોણ કાયદામાં છે અને કોણ ફાયદામાં છે? મને લાગે છે કે ભાજપની પોલીસ, કારણ કે 30 વર્ષથી ભાજપ સરકાર છે અને એમાં આ પેપર લીક થાય છે એમને નથી થતા. પેપર લીક એટલા માટે થાય છે, હું બહુ સ્પષ્ટપણે માનું છું, હવે માનતો થઈ ગયો છું, કારણ કે જ્યાં જ્યાં ભાજપની સરકાર કે ત્યાં પેપર લીક થયું ત્યારે હું પૂછતો હતો બધા પેપર લીક કેમ થાય છે. એ એના દીકરાઓ, માન લો હું ધારાસભ્ય મંત્રી બન્યો એટલે મારી પાસે 50 આગેવાનો આવશે, મારા દીકરાને નોકરીએ લગાડી દો, મારા દીકરાને PSIમાં લગાડી દો. આવું થાય છે કે નથી થતું? એ સેટિંગ કરવા માટે આ બળના દીકરાઓ પેપર પડે, એના જ આગેવાનો આવે. અને ઘણા તો PSI, તમે વિચાર કરો, 40 લાખ રૂપિયા આપીને ટ્રેનિંગ લેતો હતો પરીક્ષા આપ્યા વગર. એટલે ઘણા આવા અધિકારીઓ ઘૂસી ગયા છે સરકારમાં. પહેલી વસ્તુ, જે ભાજપના કારણે સત્તા પર છે. બીજું કે સૌથી વધુ, હર્ષભાઈને મારે કહેવું છે કે સૌથી વધુ કાનૂન ભાજપના નેતાઓ તોડે છે, તો એને જ ફાયદામાં રાખો. અને પોલીસ અધિકારીઓને કહું છું કે સરકાર બદલતાની સાથે તમે જે એક્શનો લીધા હશે, બની શકે કે તમારી ઉપર પણ, અહીંયા એક અધિકારી હતા એને સંજીવ ભટ્ટ, તમે વિચાર કરો, 20 વર્ષ જૂના કેસમાં IPSની જેલમાં નાખી દીધા કે નહીં? નાખી દીધા ને. કહેવાનો મતલબ એ છે કે અધિકારીઓને કહું છું, તમે કાયદામાં રહેશો ને તો ફાયદામાં રહેશો, ને મરી જાઓ, બલીને બકરા બની જાઓ. અને બલીને બકરો બનતા વાર નહીં લાગે. સાહેબ, મેં કેટલાય એવા પોલીસ અધિકારીઓને પહેલા દિવસે મારે, પછી પેલો મક્કમ થઈ જાય એટલે પગે પડે, પોલીસ ફરિયાદ ન કરતો, પેલો દાખલ થઈ જાય ને એટલે. કહેવાનો મતલબ એ છે કે જે દિવસે પ્રજાને ખબર પડી ગઈ તે દિવસે તમારે બીજે દિવસે પગે પડવું પડશે. આ ધંધા રહેવા દો તમે, તમારા માટે સારું નથી ને પ્રજા માટે સારું નથી. એટલે મને લાગે છે કે સૌથી વધુ હર્ષભાઈએ ભાજપના નેતાઓ અને પોતાની પોલીસ કાયદામાં રહીએ ને એ જરૂરી છે. પોલીસ અહીંયા ખેતરમાં ઘૂસવા ન દે એવો કાનૂન કયા કાનૂનમાં લખેલું છે મને સમજાવો? કોઈ કાનૂનમાં છે? અચ્છા, ઘણી જગ્યાએ તો પ્રોટેક્શન માંગે ને, પ્રોટેક્શન માંગ્યા વગર પોલીસ ગયેલી છે. કોના હિસારે ગઈ હોય તો એમાં સસ્પેન્ડ થાય કે ન થાય? પણ આપણે એમ થાય કોઈક ગરીબોની હું કામ નોકરીઓ જાય, પણ આ ધંધા કરાય નહીં. હમણાં જ PM આવાસની બહાર જે છે વિપક્ષ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ધરણા આપતા હતા, ત્યારે એને જે ઢસડીને ડિટેન કરવામાં આવ્યા, પછી એને એક સ્ટેટમેન્ટ આપ્યું હતું કે મને જ્યારે ઢસડીને લઈ જતા હતા પણ પોલીસ મને કાનમાં એવું કહેતી હતી કે હવે કંઈક કરો, એમ અમે તમારી સાથે જ છીએ, બદલાવો કંઈક. તો મારે આવું ખુલીને ના કહેવું જોઈએ, પણ જ્યારે અમે ખેડૂતો બધા આંદોલનમાં બેઠા હતા
ત્યારે ગુજરાત પોલીસ આપણી એ પણ એવું જ કહી રહી હતી કે અમે તમારી સાથે જ છીએ, ભલે ખુલી નથી કહેતી પણ એ કંટાળી ગઈ તો છે. તમને તો ખાલી પોલીસે જ કીધું ને, હા. અમને તો લગભગ અધિકારીઓ કીધું કે સુદાનભાઈ જલ્દી કરો. મેં કીધું 1.5 વર્ષ તો જવા દો. સરકારી કર્મચારીઓ 5.5 લાખ કર્મચારીઓ છે, બરાબર છે. એ લોકો પણ પીડિત છે. એ પણ તમે વિચાર કરો, હમણાં એક મામલતદાર ઉપર બળજબરીપૂર્વક કરવામાં આવ્યું જ્યારે આ ચૂંટણીઓમાં, તો એને આપઘાત કરી લીધેલો. સુસાઇડ કરે છે ત્યાં સુધી આ ભાજપ દબાણ કરે છે. પણ એ લોકોને એવું છે કે સરકારો અમારી જાશે નહીં ક્યારેય. એને એવું છે કે અમે અમરપટ્ટો લઈને આવ્યા છીએ, જેમ રાવણને એવું લાગ્યું હતું. આ જેનજી પછી થોડુંક ઢીલા પડ્યા છે, અમારી વૈયા હે તો પણ એનો સમય છે. પરિવર્તન સંસારનો નિયમ છે અને ભાજપ બહુ ટૂંક સમયમાંથી ગુજરાતમાંથી વિદાય લેશે અને ગુજરાતીઓ ના સાચા અચ્છે દિન શરૂ થશે. છેલ્લા 2 સવાલ પૂછવા છે. જે રીતે હમણાં જ આયુર્વેદિક યુનિવર્સિટીનું પેપર લીક થયું, પછી બ્રિજરાજ સોલંકીએ રીવાબાનું રાજીનામું માંગ્યું, 48 કલાકનો સમય આપ્યો, અને પછી એવા દાવા થયા કે ભાઈ કે રીવાબા જે છે એ 1 થી 12 એને સંભાળવાનું ઈ છે, તો પછી રીવાબાનું રાજીનામું કઈ રીતે? તો હવે શું આપનું પછી તો કોઈ પ્રતિક્રિયા ન આવી? ના, અમારે આંદોલન ત્યાં સુરતમાં કર્યું. સુરતમાં આંદોલન થયું, એમાં આયુષ મંત્રાલય જ્યાં આવે છે એનો એમ માંગ્યું. અને આનું કારણ એ હતું કે પોતાની વિધાનસભાઓ, પોતાના જિલ્લાઓમાં ફૂટે છે પેપર. વસ્તુ એ છે, મંત્રીઓની જવાબદારી તો બનતી હોય. પણ કહેવાનો મતલબ એ છે કે વારંવાર ભાજપના પેપર ફૂટ્યા, અને જેના પેપર તેના દીકરાના ફૂટે છે ને એનો જ મમ્મી પપ્પા ભાજપના કાર્યકરો છે. ડખા અહીંયા થાય છે. આ સરકાર જાતી નથી એનું કારણ એ છે. તમે જો અહીંથી ખેડૂતો લઈ લ્યો, આ 32 ગામના ખેડૂતો, એમાં તમને 25 ખેડૂતો ગામમાં ભાજપના નીકળશે હાર્ડકોર, જેને હોસ્પિટલ ભાજપે નથી આપી, સ્કૂલ નથી આપી, એને કોઈ સેવા નથી આપી ભાજપે, બરાબર છે. મારે એ લોકોને કહેવું છે કે આપણે જાગૃત થવું પડશે. ખાલી રાજાનામાંથી નહીં થાય, સરકારો બદલવી પડશે. અને હું તો એમ કહું છું, અમારી સરકાર આવે 5 વર્ષમાં એ બદલી નાખજો જો સારું ન કરે કે. અને 15 વર્ષ પછી આને ન રખાય. આમ આદમી પાર્ટી કોઈની સરકાર 15 વર્ષ પછી ન રખાય. અમને અહંકાર આવી જાય, અમે પોલીસથી લાઠીચાર્જ કરાવડાવી. આ ધંધો જ ન કરે. 15 વર્ષે તો સરકાર બદલી જ નખાય, જે પણ પાર્ટીની હોય. અંતિમ મારો સવાલ છે, આપણે આજ વખતે જેનજી આંદોલન જે જોયું આખું સોશિયલ મીડિયા થ્રુ ચાલ્યું, ઇન્સ્ટાગ્રામ થ્રુ. તો ટીવી જોવાનું તમે એક સમય પત્રકાર રહી ચૂક્યા છો. ટીવીનો જે એક સમય હતો એ ઓછો થતો જાય છે. હવે ટીવી લગભગ ભાગે મોબાઈલ ખીચામાં, એટલે લોકો મોબાઈલથી જ ન્યૂઝ વગેરે જોઈ છે. પત્રકારોની અત્યારે શું સ્થિતિ છે? કેમ કે જંતર મંતરમાં આપણે જોયું કેટલાક પત્રકારોને રોસ્ટ કરવામાં આવ્યા, અને સોશિયલ મીડિયામાં અત્યારે લોકો વધારે વિશ્વસનીયતા દાખવે છે. એનું કારણ શું છે? અને બીજું એક ઉત્તમ ઉદાહરણ આપણા ગુજરાતનું આપું છું, અનિલભાઈ પટેલ કરીને જે પત્રકાર છે, ખેડૂત આંદોલનોમાં ગામડે ગામડે જઈને કવરેજ આપે છે મારી સાથે. એ હમણાં એક ગળામાં એક બેનર લઈને ફરે છે. એ સ્થિતિ મને ખરેખર ખૂબ દુઃખદાયક લાગી કે બેન, મારી પાસે છે ને એટલું બજેટ નથી. એક QR કોડ વાળું એને ગળામાં લગાવ્યું હતું કે ઈમાનદાર પત્રકારને મદદ કરો, અને એને પોસ્ટર પણ મૂક્યા છે. તો જે ખરેખર દિલથી લડે છે, સાચી રીતે લડે છે, સત્યની લડાઈ લડે છે, એ પત્રકારોની આવી સ્થિતિ કેમ? પહેલી વસ્તુ તો પત્રકારો બિચારા અત્યારે નોકરી બચાવવા પૂરતા રહ્યા છે, ચેનલોના, પ્રિન્ટના. કારણ કે હવે મને 20 વર્ષથી નોકરી કરતો હું, હવે બીજે ક્યાંય સેટ ન થાય, પછી માલિક કેમ કરવું પડે. અને આ લોકોએ જે FDI કરીને જે કંપની ઉદ્યોગપતિઓને ચેનલો આપેલા છે ને, આવો કાયદો નહોતો. માન લો કોઈ અદાણી છે, કોઈ ચેનલને ખરીદી નહોતો શકતો, એટલે રવિશકુમાર બોલતા હતા. સમજ્યા તમે? પછી શું થયું? માન લો હું પત્રકાર હતો, તો તમે એમ માનો છો હું બોલતો તો મારા ઉપર માટલા નથી ધોવાતા? બધું થતું હતું. પણ મેં એવો નિયમ લીધેલો કે હું સ્ટુડિયોમાં બેસીશ ત્યારે હું કોઈનો નથી, માત્ર પ્રજાનો છું, સત્યનો છું, સત્યનો અવાજ. તો એ ચાલ્યું. ત્યારે TRPમાં લોકો સમજતા, અઠવાડિયે TRP આવતી. અત્યારે ક્યાં TRP સાંભળો છો? સાંભળે ક્યાંથી? બાપુજી બધાને કબજે કરી લીધા. અચ્છા, આ જેનજીનું આંદોલન સફળ શું કામ થયું ખબર છે? કે એણે નક્કી કર્યું કે ભાઈ મારે ટીવીઓ જોવી જ નથી, ગોદી મીડિયા જોવું જ નથી, એટલે YouTube દેખાય. અને માનો કે અમારા જેવાના વિડીયો જાય 2-5 લાખે જાય છે.
બરોબર છે. શું કામ? લોકો જોવા આમની ઈચ્છે જ, ટીવી વાળા બતાવતા નથી, એને માત્ર ભાજપ જ બતાવવું છે. અચ્છા, ભાજપે આ આંદોલન માન લો કે 1.5 વર્ષ ચાલ્યું ખેડૂતોનો, એ તો ચૂંટણી આવી તો થઈ, બાકી તો એ નમવા નહોતા. શું કામ? કે ટીવીઓ ઉપર એવું ચાલતું હતું ખાલિસ્તાની છે ને આન તેન. અને વડીલો છે જે શહેરી વર્ગના, એ લોકો ભાજપ કેમ કરે છે? ટીવી ને એજન્ડા સેટ કરેલા છે, એટલે એ લોકો શું છે, બ્રેન વોશ કરે ને. આ તમે 50 જણાને એમ કહો કે સુદાનભાઈ ખરાબ છે, સુદાનભાઈ ખરાબ છે, એટલે બધાને એમ થાય હા સુદાનભાઈ ખરાબ હશે. તો જેનજીમાં સોશિયલ મીડિયા ચાલ્યું, ઇન્સ્ટાગ્રામ ચાલ્યું, એટલે સાહેબે ટીવી છોડીને રાત્રે 12 વાગે ઇન્સ્ટાગ્રામ ઉપર રીલ મૂકવી પડી. તમે સમજ્યા? એટલે સોશિયલ મીડિયાનો આવ્યું. હવે કોઈ ટીવી જોતું નથી, હવે ટીવી પૂરું થઈ ગયું. હવે ટીવીને ભાજપે નહીં આપે પૈસા, કારણ કે હવે એનું કામ પૂરું થઈ ગયું. એટલે એ લોકો તો બધા હવે ડૂબી જ ગયા. હવે કારણ કે 1-2 વર્ષ સરકાર પેલી ચલાવશે, ભાઈ બધાને પગાર તો પોસાય નહીં. બીજું તમે કીધું કે આવા અનિલભાઈ જેવા ઘણા પત્રકારો છે. તમે વિચાર કરો, તમે બધા સ્વતંત્ર પત્રકારો છો, તો તમારે આવવા જવાનું આ બધા ખર્ચા હોય. આપણે લેન્ડલોડ તો છીએ નહીં. બીજું આમાં તો મળતું નથી કાંઈ એટલું, બરાબર છે. તો સ્વતંત્ર પત્રકારો માટે લોકોએ પણ આવવું જોઈએ, એને સાથ પણ આપવો જોઈએ. આજે માન લો મને લોકોએ સાથ આપ્યો હતો, તો હું લોકો માટે અવાજ ઉઠાવી શક્યો. મહામંથન ચાલતું તો આખું બીજી ચેનલો ફરજિયાત લેવું પડતું, ભાઈ સુદાનભાઈ ચલાવે છે એટલે અમારે કેવું પડશે. અને હું તત્કાલીન વિજયભાઈને, અત્યારે નથી, એને હું અભિનંદન આપીશ કે વિજયભાઈ એકવાર ખેડૂતોના 700 કરોડ રૂપિયા જાહેર કર્યા આ કમોસમીમાં. મેં મહામંથન કર્યું, મેં 700 કરોડથી થાય હું બાપુજી? કાંઈ ન થાય. એટલે રાત્રે મને મહામંથન 9:30 પત્યું ને મુખ્યમંત્રીનો ફોન આવ્યો. મને કે સુદાનભાઈ તમે એમને એમ ચલાવો, અમને વાંધો નથી, પણ 700 કરોડ આપ્યા પછી પણ તમે આવું ચલાવો છો. તો મેં વિજયભાઈને એવું કીધું કે વિજયભાઈ 700 કરોડથી શું થાય? હું તમને આંકડો બતાવું છું. આ સૌરાષ્ટ્રનો આટલો વિસ્તાર છે, ઉત્તર ગુજરાતનો આટલો વિસ્તાર છે, આટલો કમોસમી છે, આટલા લોકો, આટલા ખેડૂતો છે, અરજીઓ આવેલી છે, અને આવા 700 કરોડમાં તમારે કેટલા મળે? તો કેટલું કરવું જોઈએ? મેં 4-5 હજાર કરોડ રૂપિયાનો પેકેજ થવો જોઈએ. સાહેબ પહેલી વખત એને બીજા જ દિવસે સવારે 10 વાગે મને ફોન કર્યો કે આજે હું 3750 કરોડનું કરું છું. તો મેં કીધું હું તમને અભિનંદન આપતો 100 કરીશ, અને મારો 100 યુટ્યુબમાં હશે. અભિનંદન આપતો કર્યું. અને એને મેં એવું કીધેલું તમે સત્યતા હશે મને કહેજો, ખોટું કોઈને બાપનું નહીં ચલાવું. જે દિવસે એવું થશે ત્યારે હું નોકરી છોડીને વયો જઈશ. તો આ બધી તૈયારીઓ પત્રકારોએ રાખવી જોઈએ. પણ બધા તો બિચારા કંઈ આપણા બાપ દાદા જમીનો મૂકી ગયા છે, વાંધો નથી, બરાબર, ધંધા મૂકી ગયા તો વાંધો નથી, બધા બિચારા ક્યાં કરીએ ગયા. એટલે સત્યથી જ પત્રકાર ચાલતા હોય, અને લોકોને પણ મારી અપીલ છે કે એને મદદ કરો, કારણ કે થશે. આજે તમે અહીંયા હતા તો આ બધું થયું છે, બાકી 5 ન આવે, કારણ કે પોલીસ અહીંયા કોકને ઘૂસવા જ ન દે. બીજું કે પોલીસ પાછા શું કરે, માન લો 2 જણાને બીજાને રાત્રે થોડું લેવાની ટેવ હોય, પછી માન લો 2 જણા એના સગા સંબંધી નોકરીઓ કરતા હોય. આ બધું આઈબી વાળાને ખબર હોય, પેલો માંગે એટલે આઈબી વાળા તરત રિપોર્ટ આપે એટલે પેલા રાત્રે ઉપાડી લે. હવે બધાય લોકો કાનૂન 100% પાલન કરે એવું તો વર્લ્ડમાં નથી ક્યાંય. ટ્રમ્પે ખોટું બોલે છે, ખરેખર તો કાનૂન મિસગાઈડ કરે છે ને એ. તો કાનૂનનો દુરુપયોગ કરીને, કાનૂનને હાથા બનાવીને આ લોકો આ પણ ખેલ કરે છે, એટલે આ બધા ભાગલા પડે. એટલે તકલીફો ઈ છે, તકલીફો ખૂબ છે, પણ એનો ઉકેલ શું? હું એમ કહું છું આ કોઈ ઉકેલ નથી, આ બળતર ઉકેલ નથી. કાલે જઈને સોમનાથમાં આવું થાય, તમારે પાછું સોમનાથમાં જવું જ પડશે ને મારે ને. તમે કહો કે હા એ સુદાનભાઈ ગયા નહીં, સાચું કે નહીં? હવે સોમનાથમાંથી પૂરું થાય ભાવનગરમાં જવું પડે. તમને ખબર છે પાક વીમા માટે આજે આપણો 18,000 કરોડ રૂપિયા બાકી છે, 8,000 કરોડનો હાઈકોર્ટમાં આપણે કરાવડાવી. તું મારા નામ નથી કરતો, હું ટીમ બનાવું છું વકીલોની. તો ખેડૂતો માટે હું વર્ષોથી લડું છું. આજે ખેડૂતોને અહીંયા આપઘાત કર્યા હતા, તો હું વિઝિટ કરીને મેં આપણે એને મદદ કરાવડાવી કે આ એ થાય. કારણ કે મને લાગણી છે એટલે. પણ બધા લોકો આવું નથી. તો સત્તા બદલવી ને એ જ એનો એકમાત્ર ઈલાજ છે. બાકી કોઈ એમ કે આ તો આમ થાય ને ફલાણું ઢીકડું ને અમે તો ભાજપ આપી દે એટલે પાછા ભાજપમાં વયા જઈને, તો ક્યારે આનો સોલ્યુશન છે? દ્વારકાનું નહીં થાય, સોમનાથનું નહીં થાય. એકવાર સત્તા બદલો. 54 લાખ ખેડૂતો છે અને 5 પરિવાર તો છે જ. 2 દીકરા હોય 1 દીકરી હોય, 2.5 કરોડ મતદારો થાય, એક નો થાય? 2.5 કરોડ મતદારો એક થાય કે ભાઈ મારે ભાજપને આપવું જ નથી, તો હું એની તાકાત છે? ખાલી અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ જીતી જાય.
ભેગું ન થાય. તો મારું કહેવાનું એ છે કે આપણે જ્યારે દુઃખ પડે ને ત્યારે નક્કી કરી લેવું પડે હાથમાં અંજલિ લઈને કે આ વખતે પૂરું. ઈશુદાનભાઈ, તમારા પત્રકાર તરીકેના કાર્યકાળમાં અને અમારા કાર્યકાળમાં ફરક શું છે ખબર? તમને કીધું કે વિજયભાઈનો ફોન આવતો, અમને ફોન તો આવતો જ નથી, પણ અમે કરીએ તો રિસીવે નથી થતા. કે કોઈ કદાચ બે સવાલો સાંભળે અહીંથી ખેડૂતો અમને કહેતા હોય તો અમે બે રજૂઆત કરીએ. તો એ તો દૂરની વાત, સજેશન તો માગવામાં જ નથી આવતું. તમે કેમ કહ્યું કે મારી પાસે સજેશન માંગ્યું, એમ સજેશન તો માગતા જ નથી. પણ ઉલટાનું કે ભાઈ ન પહોંચે એવા અમારી આઈડીઓ છે અનિલભાઈનું એવું 2-3 વખત અકાઉન્ટ ઉડાડી દીધું. એટલે આ સ્થિતિ થઈ ગઈ છે અત્યારે. કોઈ સત્ય બોલે છે તો એને હેરાન કરવામાં આવે છે. એમાં એક સારા વ્યક્તિઓ ઉપર હોય એનો પણ ફરક પડે. બીજા નંબરમાં કેવું હોય કે શરૂઆતના તબક્કામાં બધાને આવું થાય. તમે ભાજપને આમને આમ નહીં હરાવી શકાય. આના ઉપર પછી લાઠીચાર્જ પડશે, પછી આવીને બેસશો, પછી 2 કેસ થશે, પછી આવીને બેસશો, પછી જ્ઞાતિનો આગેવાન આવશે, પછી આવીને બેસશો, પછી તમારી ફેમિલી ઉપર કેસ થશે, પછી આવીને બેસશો ને ત્યારે તમે જીત થાય. એટલે તમારે મજલ કાપવાની છે. જી, ખેડૂતોએ ખાસ સમજવાની જરૂર છે, દેવભૂમિ દ્વારકાના ખેડૂતોએ, કે આ શરૂઆત છે અને લડત ખૂબ લાંબી છે. આપણે લડવાનું છે, થાકવાનું નથી. થાકશું તો નિર્ણય નહીં આવશે, આપણા હકમાં નિર્ણય નહીં આવશે. આના વિશે તમારું શું કહેવું છે? તમારા મંતવ્ય કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. કેમેરામેન રાજ પરમાર સાથે હું પત્રકાર કાજલ સુવા. આપ જોઈ રહ્યા હતા ગુજરાતનો અવાજ, દેવભૂમિ દ્વારકાથી.